Hi friends, in last lecture we discussed about Clausius-Clapeyron equation. Now further ક્લોસિયસ-ક્લેપેરોન ઇક્વેશનમાં જે આપણે એ અવસ્થા છે પદાર્થની બરાબર એમાં જે ચેન્જ થાય એની માટેની વાત કરવાની છે. તો હવે આપણે સૌથી પહેલાં વાત કરશું લિક્વિડ અને વેપર માટે. જ્યારે લિક્વિડ અને વેપર વચ્ચે જો ઇક્વિલિબ્રિયમ પોઝિશન આવી જાય ઇટ મીન્સ કે ત્યાં કઈ રીતે લખાય ઇક્વેશન નંબર 14 કે ક્લોસિયસ-ક્લેપેરોન ઇક્વેશન છે. તમને ખાલી એટલું પૂછે 5 માર્કમાં તો ઇક્વેશન નંબર 14 સુધી લખવાનું થાય બરાબર. ને ત્યાર પછી જો તમને ડિટેલમાં પૂછે કે ભાઈ લિક્વિડ વેપર ઇક્વિલિબ્રિયમ હોય તો ક્લોસિયસ-ક્લેપેરોન ઇક્વેશન કઈ રીતે લખી શકાય, તો એની માટે તમારે આ ઇક્વેશન હવે પછીનું જે ઇક્વેશન છે એ યાદ રાખવું પડશે. હવે લિક્વિડ અને વેપર વચ્ચે જો ઇક્વિલિબ્રિયમ પોઝિશન હોય ઇટ મીન્સ કે શું થયું, તો ત્યાં તમારે કહેવાનું કે ભાઈ લિક્વિડમાંથી વેપર અને વેપરમાંથી વળી પાછું લિક્વિડ. આપણે ખબર હોય તો તમને પાણી છે, પાણીનું વરાળ બને અને વરાળમાંથી ફરી પાછું પાણી બને, તો બંને વચ્ચે ઇક્વિલિબ્રિયમ પોઝિશન હોય. તમે ગરમ કરશો એટલે એક પોઝિશન એવી આવશે કે પાણીમાંથી વરાળ અને વરાળમાંથી પાણી બનવાનો જે રેટ છે એ બંને રેટ સેમ થઈ જશે બરાબર. જેટલા ગ્રામ ટૂંકમાં જેટલા ml પાણીનું વરાળમાં રૂપાંતર થાય એટલું જ વરાળમાંથી શું બનશે, વળી પાછું પાણી બનશે. તો લિક્વિડ વેપર ઇક્વિલિબ્રિયમ પોઝિશન આવી જાય તો તમારે dp/dt 14નું ઇક્વેશન છે એ ક્યુની જગ્યાએ LV લખવાનું થશે, ટેમ્પરેચરનો T એમનેમ આવશે ને કયું ફેઝ છે તો કે ગેસિયસ, તો VG - VL એટલે લિક્વિડ છે એટલે VL અને ગેસમાં કન્વર્ટ થાય છે એટલે VG - VL. ને જ્યાં ક્યુની જગ્યાએ આપણે LV વાપર્યું છે તો LVનો મિનિંગ થાય મોલાર હીટ ઓફ વેપરાઇઝેશન, T એટલે બોઇલિંગ પોઈન્ટ ઓફ વોટર, VG એટલે વોલ્યુમ ઓફ 1 મોલ ઓફ વોટર ઇન વેપર ફેઝ અને VL એટલે વોલ્યુમ ઓફ 1 મોલ ઓફ વોટર ઇન ધ લિક્વિડ ફેઝ બરાબર. તો આ થઈ ગયું તમારું ઇક્વેશન નંબર 15. ત્યાર પછી આગળ જોઈએ તો કે સોલિડ લિક્વિડ ઇક્વિલિબ્રિયમ માટે. હવે સોલિડ અને લિક્વિડનું છે તો ઇક્વેશન 14 નંબરમાં dp/dt = LF આવશે ને T કૌંસમાં VL - VS. LF જે છે એ મોલાર લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન છે. ઓલામાં વેપરાઇઝેશન હતું, આમાં ફ્યુઝન થાય છે એટલે મોલાર લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન. T એટલે મેલ્ટિંગ પોઈન્ટ ઓફ આઇસ કારણ કે બરફમાંથી લિક્વિડ બને છે એટલે. VL એટલે મોલર વોલ્યુમ ઓફ લિક્વિડ ફેઝ અને VS એટલે મોલર વોલ્યુમ ઓફ સોલિડ ફેઝ. તો આ બે ઇક્વેશન ખાસ યાદ રાખજો, તમને પૂછે તો લખવા પડશે 15 નંબરનું અને 16 નંબરનું ઇક્વેશન. ત્યાર પછી હવે આપણે ઇન્ટિગ્રેશન કરીએ. ધ મોલર વોલ્યુમ ઓફ કમ્પાઉન્ડ ઇન ગેસિયસ સ્ટેટ ઇઝ ગ્રેટર ધેન ઇન ધ લિક્વિડ, કે મોલર વોલ્યુમ જે છે એ ગેસિયસનું વધારે હોય લિક્વિડ કરતાં. તો VL જે છે ઇક્વેશન નંબર 15માં એને આપણે નેગ્લેક્ટ કરી શકીએ કારણ કે VG કેવું છે વધારે છે એટલા માટે. તો ઇક્વેશન નંબર 15 કઈ રીતે લખી શકાય તો કે dp/dt = LV/TVG. આપણે VLને નેગ્લેક્ટ કર્યા. હવે PV બરાબર તો તમને ખબર છે nRT, તો RT તો આપણા કેસમાં PVG બરાબર શું થશે RT થશે. તો VGને કરતાં બનાવીએ તો RT / શું મળશે આપણને P. તો ઇક્વેશન નંબર 17 જે છે એ બની જશે dp/dt = LV/T × P × RT. હવે dp/P લઈ લઉં તો LV/ શું થઈ જશે R × dt/Tનો સ્ક્વેર. તો ઇક્વેશન નંબર 18 જે છે એમાં LV આપણે કોન્સ્ટન્ટ રાખી લઈએ સ્મોલ ટેમ્પરેચર રેન્જ માટે. તો ઇક્વેશન નંબર 3નું ઇન્ટિગ્રેશન લઈએ તો આપણને આવું મળશે P1 to P2 dp/P લિમિટ P1 to P2 dp/P = LV/R T1 to T2 લિમિટ dt/T². લિમિટ કાઢીએ તો ln ઇન્ટ્રોડ્યુસ કરીએ તો ln P2/P1 = LV/R -1/T T1 to T2. હવે ln P2/P1 એમને -LV/R લઈશું કારણ કે T1 ને T2ની કિંમત મૂકીએ તો 1/T2 - 1/T1. ln P2/P1 એમને LV/R. હવે T વાળું પર જો T1 આગળ લઈ લીધા T2 પાછળ જવા દીધા એટલે LVની આગળથી માઇનસ નીકળી ગયા તો 1/T1 - 1/T2. હવે ln ને કાઢવા 2.303 log વડે ગુણવા પડે તો log P2/P1 = LV 2.303R 1/T1 - 1/T2. તો P1 અને P2 જે છે એ વેપર પ્રેશર છે ટેમ્પરેચર T1 T2 માટે. તો ઇક્વેશન નંબર 19 ને
ક્લેસિયસ-ક્લેપેરોન ઇક્વેશનનું ઇન્ટિગ્રેશન ફોર્મ કહેવાય. જો તમને ઇન્ટિગ્રેશન ફોર્મ પૂછે તો ઇક્વેશન નંબર 19 સુધી લખવું પડે. હવે આપણે ઇફેક્ટ જોઈએ ક્લેસિયસ-ક્લેપેરોન ઇક્વેશનમાં. ઇફેક્ટ ઓફ પ્રેશર ઓન મેલ્ટિંગ પોઈન્ટ ઓફ આઈસ. કે હવે આઈસ જે છે, બરફ જે છે એ ઓગળતો હોય તો એની ઉપર પ્રેશર કઈ રીતે લાગે? તો કે એક્સપ્રેશન ઓફ ક્લેસિયસ-ક્લેપેરોન ફોર ધ ઇક્વિલિબ્રિયમ ઓફ આઈસ એન્ડ વોટર કેન બી આઈસ ઇન્ટુ વોટર અને વોટર ઇન્ટુ આઈસ. તો ડીપી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ LFT VL માઇનસ VS. હવે ડીટી બાય ડીપી લઈ લઈએ, ટીને ઉપર લખીએ, ટીને છેદમાં જવા જોઈએ તો ટી વાળું પદ ઉપર આવે ને LF છેદમાં હોય જાય. તો ટી કૌંસમાં VL માઇનસ VS ડિવાઇડ બાય LF. જ્યાં VL શું છે? સ્પેસિફિક વોલ્યુમ ઓફ વોટર. VS એટલે સ્પેસિફિક વોલ્યુમ ઓફ આઈસ. LF અથવા તો ડેલ્ટા HF એટલે કે મેલ્ટિંગ લેટેન્ટ હીટ ઓફ આઈસ પર ગ્રામ. T એટલે મેલ્ટિંગ પોઈન્ટ ઓફ આઈસ. તો ધ value of VL minus VS will be negative as the volume of 1 gram of ice is more than that of a 1 gram of water. કે 1 ગ્રામ આઈસ જે છે 1 ગ્રામ વોટર કરતાં વધારે હોય એટલા માટે આપણે VL માઇનસ VS ને નેગ્લેક્ટ કરીએ તો ડીપી બાય ડીટી આપણને કેવું મળશે? લેસ ધેન 0. તો એના ઉપરથી તમે કહી શકો કે પ્રેશર ઇન્ક્રીઝ થાય તો મેલ્ટિંગ પોઈન્ટ ઓફ આઈસ કેવો થાય? ડિક્રીઝ થાય. બરાબર. તમે પ્રેશર વધારો તો મેલ્ટિંગ પોઈન્ટ જે છે આઈસનો એ ઘટશે. હવે એના જેવું જ છે ઇફેક્ટ ઓફ પ્રેશર ઓન ધ મેલ્ટિંગ પોઈન્ટ ઓફ પેરાફિન વેક્સ. બરાબર. મીણબત્તી ટાઈપ આવે પેરાફિન વેક્સ. તો એની ઉપરનું પ્રેશર આપણે લઈએ તો ક્લેસિયસ-ક્લેપેરોન ઇક્વેશન પહેલાં લખીએ. ડીપી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ LFT VL માઇનસ VS. ઉપરનામાં કર્યું હતું એમ ટી વાળું પદ ઉપર લખવાનું. તો ડીટી બાય ડીપી ઇઝ ઇક્વલ ટુ ટી કૌંસમાં VL માઇનસ VS અને LF વાળું નીચે છેદમાં. જ્યાં લખવાનું VL એટલે શું છે? તો કે સ્પેસિફિક વોલ્યુમ ઓફ પેરાફિન વેક્સ ઇન લિક્વિડ સ્ટેટ. VS એટલે સ્પેસિફિક વોલ્યુમ ઓફ પેરાફિન વેક્સ ઇન સોલિડ સ્ટેટ. LF અથવા તો ડેલ્ટા HF એટલે મેલ્ટિંગ લેટેન્ટ હીટ ઓફ પેરાફિન વેક્સ. અને T બરાબર મેલ્ટિંગ પોઈન્ટ ઓફ પેરાફિન વેક્સ. હવે આપણે જે વેલ્યુ છે 1 ગ્રામ પેરાફિન વેક્સની એ VL ઇન લિક્વિડ સ્ટેટ લઈએ ઇઝ મોર દેન ધેટ ઓફ 1 ગ્રામ પેરાફિન વેક્સ. તો ડીપી બાય ડીટી ગ્રેટર દેન 0 થશે. તો તમે પ્રેશર વધારો તો પેરાફિન વેક્સનો મેલ્ટિંગ પોઈન્ટ છે એ પણ વધે. બરાબર. ઇન્ક્રીઝ થાય બને. મેલ્ટિંગ પોઈન્ટમાં ડિક્રીઝ થતું હતું આઈસ માટે, જ્યારે પેરાફિન વેક્સમાં વધે છે. બરાબર. તો આટલું આપણે ઇફેક્ટ ઓફ પ્રેશર જે છે એ યાદ રાખવાની છે. આ પૂછાય છે 3 માર્કમાં બંનેની ઇફેક્ટ પૂછે, પેરાફિન વેક્સ માટે અને આઈસ માટે. તો તમારે આટલું જ લખવાનું થાય. ત્યાર પછીનો પોઈન્ટ લો ઓફ એક્ટિવ માસ ઇન રેફરન્સ ઓફ થર્મોડાયનેમિક્સ. આપણે એક્ટિવ માસ માટેની વાત કરવાની છે. તો આપણે જોઈએ તો કે વોન્ટોફ ગેવ ધ પ્રૂફ ઓફ ધીસ લો. કે વોન્ટોફે જે છે એ એક્ટિવ માસના પ્રૂફ આપેલું છે. વોન્ટોફ યુઝ ટુ થિયોરિટિકલ ડિવાઇસ નેમ એઝ વોન્ટોફ ઇક્વિલિબ્રિયમ બોક્સ. તમને ઇક્વિલિબ્રિયમ બોક્સ યાદ હશે, આપણે આકૃતિ જોઈતી પ્રેશરવાળી, તમને યાદ હોય તો. બરાબર. તો એ યાદ રાખવાનું છે. ધ બોક્સ કેપ્ટ એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર ઇટ કન્ટેઇન ધ મિક્સર ઓફ રિએક્ટિંગ ગેસીસ. કે બોક્સમાં શું હતું? તો એને કે કોન્સ્ટન્ટ ટેમ્પરેચરમાં રાખેલું હતું અને અંદર જે છે એ મિક્સર ઓફ રિએક્ટિંગ ગેસ જે છે એ ફિલઅપ કરેલા હતા. તો આપણે એઝ્યુમ કરતા હતા જનરલ રિએક્શન A પ્લસ બી, સામેની બાજુ C પ્લસ ડી. તો આપણે સેમ ટેમ્પરેચરે જો ગેસને લઈએ ABCD, બરાબર, તો 2 ડિફરન્ટ કન્ટેનરમાં આપણે ભરતા હતા અને વચ્ચે કન્ટેનરની વચ્ચે શું હતું? સેમી પરમેબલ મેમ્બ્રેન હતું, તમને યાદ હોય તો. બરાબર. ફ્રોમ ઈચ ઓફ ધીસ ઓનલી ABCD કેન પાસ થ્રુ. એમાંથી ફક્ત કોણ પસાર થઈ શકતું હતું? તો કે A, B, C અને D. તો પાર્શિયલ પ્રેશર જે છે એ આપણે લખતા હતા PA, PB, PC અને PD. બરાબર. કન્ટેનર 1 માટે. અને કન્ટેનર 2 માટે પાર્શિયલ પ્રેશર શું હતું? PA ડેશ, PB ડેશ, PC ડેશ અને PD ડેશ. તો આ બધા ગેસને જો આપણે આઈડિયલ ગેસ તરીકે લખીએ તો આપણને બતાવ્યું આકૃતિમાં કે કન્ટેનર 1માં PA, PB, PC અને PD. ને કન્ટેનર 2માં તમે જુઓ PA ડેશ, PB ડેશ, PC ડેશ અને PD ડેશ. કન્ટેનર 1માંથી રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ બનતું હતું. કન્ટેનર 2માંથી જ્યારે પ્રોડક્ટમાંથી રિએક્ટન્ટ બને તો જો રિવર્સ એરો બતાવ્યા છે. તો હવે આપણે 4 પ્રોસિજર માટે લખવાનું થશે. તો પહેલી પ્રોસિજર માટે લખીએ તો એ કેવો ચેન્જ છે? આઇસોથર્મલ અને રિવર્સિબલ પ્રોસેસ છે. E અને A અને B માટે છે તો ત્યાં એક્સપાન્શન થાય. તમારે યાદ રાખવાનું છે કે પહેલી વસ્તુ જ્યારે આઇસોથર્મલ ચેન્જ હોય ત્યારે એક્સપાન્શન થાય. એક્સપાન્શન થાય એટલે ફૂલે એમ. તો 1 મોલ ઓફ A એન્ડ B, બરાબર, E ફ્રોમ કન્ટેનર 1 ટુ કન્ટેનર 2માં જશે.
ચેન્જ ઓફ ફ્રી એનર્જી એ ઇન્ટુ બી ફોર ધી પ્રોસેસ, તો આપણે લખી શકીએ GA ઇઝ ઇક્વલ ટુ PA ટુ PA ડેશ VdP, બરાબર, વોન્ટ ઓફનું આઇસોથર્મ ઇક્વેશન. તો PV બરાબર RT હોય, વીને કરતા બનાવીએ તો RTના છેદમાં P, તો આ કિંમત આપણે વીની જગ્યાએ મૂકીએ ઇક્વેશન નંબર 1માં. તો ડેલ્ટા GA ઇઝ ઇક્વલ ટુ PA લિમિટ PA ટુ PA ડેશ RT dP બાય P. RTને કોમન કાઢ લઈએ તો PA ટુ PA ડેશ dP બાય P. ડેલ્ટા GA હવે લિમિટને કાઢીએ તો RT ln PA ડેશ ટુ PA, ઇક્વેશન નંબર 2 કહી દો. હવે એ રીતે એની વાત કરી, એ રીતે બીની વાત કરીએ તો ડેલ્ટા GB ઇઝ ઇક્વલ ટુ RT ln PB ડેશ ડિવાઇડ બાય PB. હવે એવું ને એવું કોની માટે? C ને D માટે. તો ડેલ્ટા GC ઇઝ ઇક્વલ ટુ RT ln PC ડિવાઇડ બાય P ડેશ C, અને D માટે RT ln PD ડિવાઇડ બાય P ડેશ D. હવે ચારે ચારનો સરવાળો કરીએ. ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા GA, ડેલ્ટા GB, ડેલ્ટા GC અને ડેલ્ટા GD. ચારે ચારનો સરવાળો કરીએ. RT ln ને કોમન કાઢીએ. PA ને PB વાળા પદ એક બાજુ, PC ને PD વાળા, તો PA ડેશ PB ડેશ ડિવાઇડ બાય PA PB પ્લસ RT ln PC PD ડિવાઇડ બાય PC ડેશ PD ડેશ. હવે આપણે કન્ટેનર જે છે ઇમેજિન કરીએ કે બહુ મોટું હશે, તો હોલ ચેન જે છે ફ્રી એનર્જીનો એ કેવો થઈ જાય? 0. તો ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ 0, તો આ બધા પદ બરાબર 0 થાય. હવે બંને પદને સરખાવી દઈએ. RT ln PA ડેશ PB ડેશ ડિવાઇડ બાય PB ઇઝ ઇક્વલ ટુ RT ln PC ડેશ PD ડેશ ડિવાઇડ બાય PC PD. RT ln ને ઉડા દઈએ, બરાબર, કેન્સલ આઉટ કરીએ તો PA ડેશ PB ડેશ ડિવાઇડ બાય PA PB ઇઝ ઇક્વલ ટુ PC ડેશ PD ડેશ PC માઇનસ PD. તો આ બરાબર કે થઈ જાય. તો એના ઉપરથી કન્ક્લુઝન તમે લખી શકો કે ફ્રેક્શનલ પ્રેશર જે છે ઇક્વિલિબ્રિયમમાં, તો એનો રેશિયો જે છે એ મલ્ટિપ્લિકેશન હોય ફ્રેક્શનલ પ્રેશર જેટલું પ્રોડક્ટમાં. તો તમે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ કે લખી શકો. તો આ જે છે આઈડિયલ ગેસ લાગુ પડે, એટલે આઈડિયલ ગેસમાં ફ્રેક્શનલ પ્રેશરને કોન્સ્ટન્ટ પ્રેશર અરે સબસ્ટિટ્યુટ કરીએ તો જ્યાં P દેખાય છે ત્યાં C લખી નાખો, અને K દેખાય છે ત્યાં KC લખી નાખો. તો આ લો ઓફ એક્ટિવ માસ માટેનું ઇક્વેશન થઈ ગયું, બરાબર. હવે કેમિકલ પોટેન્શિયલની જે વાત આવશે માસ ઇક્વેશન માટે, એ આપણે આવતીકાલે જોઈશું. આજના લેક્ચરમાં આટલું રાખીએ. આભાર.